કુમારે ચાર્જ સંભાળ્યો અને શ્રી રામનવમીની શોભાયાત્રાથી લઈને નાગરિકોની સુખાકારી માટે આગામી સમયમાં અનેક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું। વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિંહા કુમારે ચાર્જ સંભાળ્યો હતો। તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા શહેર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે તેમને પદભાર સંભાળ્યો હતો। વડોદરા મધ્ય ગુજરાતમાં સૌથી અને અતિ મહત્વનું શહેર છે અને એક ઉભરાઈ રહેલું મેટ્રોપોલિટન સિટી છે। વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે। રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં વડોદરા મહત્વનું શહેર છે। પોલીસિંગ સ્તરે પણ એક પડકારજનક શહેર છે। વડોદરા મુંબઈ અને દિલ્હી ઇકોનોમિક કોરિડોર પર આવેલું છે। ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ પણ આવેલી છે। શહેર ટ્રેડિશનલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, ફાઇનાન્શિયલ ક્રાઇમ જેવા પડકારોને પહોંચી વળવા વડોદરા પોલીસ સક્ષમ છે। આવનાર દિવસોમાં સામાન્ય પોલીસિંગ અને ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે સાયબર ક્રાઇમ, ફાઇનાન્શિયલ ક્રાઇમ પર ફોકસ કરવામાં આવશે તેમ વડોદરાના પોલીસ કમિશનરે જણાવ્યું। વડોદરા શહેર પોલીસ ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરી રહ્યા છે। ઓલરેડી આના પૂર્વ તૈયારીના રૂપે કેટલાક તૈયારીઓ થઈ ચૂક્યા છે અને આજે આપણે ચાર્જ લીધા પછી સિક્યુરિટી અરેન્જમેન્ટની સમીક્ષા પણ થશે। આયોજકો અને અન્ય તમામ સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ્સ અને જે પર્ટિક્યુલર શોભાયાત્રાની જે સંવેદનશીલતા અને મહત્ત્વને ધ્યાને રાખીને જે કંઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું રહે, ઇન્ક્લુડિંગ આપણે તમે જે વિષયનો ઉલ્લેખ કરો છો, આ બધા વિષયોને ધ્યાને રાખીને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રયાસો થશે। બિલકુલ સાહેબ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। રામનવમીએ ગયા વર્ષે પણ અહીંયા પથ્થરમારા જેવું અસામાજિક તત્વો માટે આપનો શું મેસેજ છે? કાયદો અને વ્યવસ્થાની જાળવણી શહેર પોલીસની જવાબદારી છે। આપણા ઇતિહાસમાં જે બનેલી ઘટનાઓ, આજની પરિપ્રેક્ષ્યમાં જે સંવેદનશીલતા, બધા જ ધ્યાને રાખી જે કંઈ સુરક્ષા વ્યવસ્થાની જરૂર છે, ઇન્ક્લુડિંગ મોબિલાઇઝેશન ઓફ ફોર્સીસ, સંવેદનશીલ વિસ્તારમાં એમના તૈનાતકી, વિશેષ ઇક્વિપમેન્ટ એન્ડ ટૂલ કિટ્સ અને જે ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જો કંઈ પ્રયાસ કરવાનો એ અંદેશા હોય એવા વિસ્તારમાં આપણે એમને ટાર્ગેટ કરીને સંપૂર્ણ રીતે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ આયોજન આપણા તરફથી કરવામાં